Hello, friends. How have you all been? Fine. Saras. Why are you all here? Oh, yes, to learn English. આજે આપણે જે યુનિટ 2નો અભ્યાસ કરવાનો છે ને, તેમાં પણ હાથી અને ઉંદરની જ સરસ મજાની વાર્તા છે. આ વાર્તામાં હાથીનું નામ છે મોટું અને ઉંદરનું નામ છે છોટું. There are two characters in the story, Motu and Chotu. Now tell me, what is the name of Unit 2? The name of Unit 2 is Tu Mo Cho. Mo for Motu and Cho for Chotu. Yes. તો ચાલો હવે તમારા અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં આપેલ યુનિટ 2ને ધ્યાનપૂર્વક જુઓ. જુઓ તો યુનિટ 2નું નામ શું છે? યસ, ટુ મો છો. આ યુનિટમાં ટોટલ 8 એક્ટિવિટીઝ છે. ફ્રેન્ડ્સ, આજે આપણે યુનિટ 2 ટુ મો છોની એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીશું. તો ચાલો હવે આપણે આજના એપિસોડમાં જે એક્ટિવિટીઝ શીખવાની છે તેને એક રૂપરેખા દ્વારા સમજી લઈએ. યુનિટ 2 ટુ મો છો. એક્ટિવિટી 1. કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે. તે સાંભળો. શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો કહો. એક્ટિવિટી 2. એ. અહીં 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો. વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો. આ ફકરાને આધારે નીચેના કોઠામાં ઉદાહરણ મુજબ વિગતો લખો. બી. અહીં પણ 2 ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો. જૂથ કાર્ય કરી બંને ફકરા જુદા પાડો. બંને ફકરા છૂટા પાડીને અલગ અલગ વાક્ય નોંધો. ચાલો હવે તમે પાઠ્યપુસ્તકમાં યુનિટ 2 ટુ મો છોમાં આપેલી એક્ટિવિટી 1ને ધ્યાનપૂર્વક જુઓ. એક્ટિવિટી 1માં કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે. ચાલો આપણે શિક્ષકની આ વિગતોને ધ્યાનપૂર્વક સાંભળીએ. Activity 1. Students, today we will learn about days of the week. Let's see the calendar and do one activity. Today is Wednesday. I am in this classroom today. I have books on my table. I am busy. It was Sunday 3 days ago. I was at home on Sunday. I had no notebooks. I went to the library in the afternoon. I had guests in the evening. I hope you understood, students. Now you all make some sentences by your own. ચાલો તમે સૌ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી એક્ટિવિટી 1ની વિગતો ધ્યાનપૂર્વક જુઓ. શું લખ્યું છે? હા, ધ્યાનથી સાંભળો. એક્ટિવિટી 1. કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે. તે સાંભળો. શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો કહો. મિત્રો,
હમણાં જ તમે એક શિક્ષકે કહેલી તેમની પોતાની આજની તેમજ પાછલા રવિવારની દિનચર્યાની વિગતો ધ્યાનપૂર્વક સાંભળી, ખરું ને? તો ચાલો હવે આપણે પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 1 માં આપેલી અધૂરી વિગતોને સમજીએ. આ છે આજની દિનચર્યાની વિગતો જે તમારે પૂર્ણ કરવાની છે. Today is dash day. I am in the classroom today. I have dash on my table. I am busy. હવે જોઈએ પાછલા રવિવારની દિનચર્યાની વિગતો. તે પણ તમારે તમારા શિક્ષકની મદદથી પૂર્ણ કરવાની છે. It was Sunday dash days ago. I was at home on Sunday. I had no notebooks. I went to the library in the afternoon. I had guests in the evening. ચાલો હવે તમે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ એક્ટિવિટી 2A ધ્યાનપૂર્વક જુઓ. Unit 2 2 Mocho. Activity 1. Students, today we will learn about days of the week. Let's see the calendar and do one activity. Today is Wednesday. I am in this classroom today. I have books on my table. I am busy. It was Sunday 3 days ago. I was at home on Sunday. I had no notebooks. I went to the library in the afternoon. I had guests in the evening. I hope you understood, students. Now you all make some sentences by your own. Activity 2. Listen to the following paragraph. અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો. વર્ગમાં ચર્ચા કરી. બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો. Today is Christmas. Now we are celebrating Christmas. Before 2 months, we celebrated Diwali. My sister Nancy is decorating the Christmas tree. My brother Darshil decorated our house for Diwali. He was at home. Today, Darshil is not at home. He is in the hostel. My mother is preparing a cake. She prepared sweet dishes for Diwali. We received Diwali cards from friends and relatives. We also prepared Diwali cards. My father helped us for that. My father is helping Nancy now. I'm enjoying the music on CD player. I'm also talking to you on the cell phone. Some friends and relatives visited us. Nancy and I enjoyed firecrackers. Activity 2. Good morning, students. Good morning, sir. Students, today we will learn simple present tense, present continuous tense, and simple past tense. Okay, sir. First of all, we are going to understand simple present tense. Simple present tense is used when we talk of the action taking place right now, or happens regularly, or if it is a universal truth.
is, for example, sun rises in the east. Shilpa writes a letter. I eat an apple every day. The format for simple present tense is subject plus base verb or first form of verb plus object. Remember, students, we add s or es at the end of the verb only if the subject is third person singular. We add es to the verb only if the verb ends with double s, sh, ch, x, or o. Is, for example, go, goes, teach, teaches. Come on, students. Now, you give some examples. Nidhi, you give an example. Today is her birthday. Good, Nidhi. Sahil, you give one example. Miss Mistry teaches us grammar. Great job. Now let's understand present continuous tense. Present continuous tense is used to express a continued or ongoing action at present time. It expresses an action which is in progress at the time of speaking. For hint, am, is, are plus first form of verb or base verb plus ing. Is, for example, Meena is writing a letter. Is plus write plus ing tells that the action of writing a letter is still in progress. So, students, the format of present continuous is subject plus am, is, or are plus first form of the verb or base verb plus ing plus object. Come on, students. Give me some more examples. Vipul, you give an example. I am eating an apple. Very good, Vipul. Sahil, come on, you give an example. Deep is playing cricket. Now let's understand past tense. Past tense is used to express an action that completed little time before speaking or action which is just completed. Hint, second form of verb is, for example, Meena wrote a letter. Wrote tells that the action of writing a letter is over. So, students, the format of past tense is subject plus second form of verb plus object. Come on, students. Give me some more examples. Nidhi, you give me one example. I ate an apple. Very good. Krupa, you give one example. Krupa sang a song. Excellent. So I hope you all understood. Now, students, let's separate this paragraph, which has sentences of simple present tense, present continuous tense, and simple past tense. Today is Christmas. Now we are celebrating Christmas. Before 2 months, we celebrated Diwali. My sister Nancy is decorating the Christmas tree. My brother Darshil decorated our house for Diwali. He was at home.
Today, Darshil is not at home. He is in the hostel. My mother is preparing a cake. She prepared sweet dishes for Diwali. We received Diwali cards from friends and relatives. We also prepared Diwali cards. My father helped us for that. My father is helping Nancy now. I'm enjoying the music on CD player. I'm also talking to you on the cell phone. Some friends and relatives visited us. Nancy and I enjoyed firecrackers. Now, 2 months ago, celebrating Christmas. Celebrated Diwali. Today is Christmas. Now we are celebrating Christmas. Before 2 months, we celebrated Diwali. My sister Nancy is decorating the Christmas tree. My brother Darshil decorated our house for Diwali. He was at home. Today, Darshil is not at home. He is in the hostel. My mother is preparing a cake. She prepared sweet dishes for Diwali. We received Diwali cards from friends and relatives. We also prepared Diwali cards. My father helped us for that. My father is helping Nancy now. I'm enjoying the music on CD player. I'm also talking to you on the cell phone. Some friends and relatives visited us. Nancy and I enjoyed firecrackers. હવે આપણે
એક્ટિવિટી 2B માં આપેલા ફકરાને ધ્યાનપૂર્વક વાંચીને સમજીએ. એક્ટિવિટી 2B. અહીં પણ બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો. જૂથ કાર્ય કરી બંને ફકરા જુદા પાડો. ચાલો હવે આપણે અહીં આપેલ ફકરાને ધ્યાનપૂર્વક સમજીએ. We celebrated the World Environment Day on last 5th June. અમે ગઈ 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. We are celebrating English Day today. આજે અમે અંગ્રેજી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. Reena and Rashmi are decorating the classroom. રીના અને રશ્મિ વર્ગખંડની સજાવટ કરે છે. We invited our SMC members. અમે SMC membersને આમંત્રણ આપ્યું હતું. Our principal welcomed the members. અમારા પ્રિન્સિપલે SMC membersનું સ્વાગત કર્યું હતું. Bhanu is talking with a student of first standard in English. ભાનુ પહેલા ધોરણના વિદ્યાર્થી સાથે અંગ્રેજીમાં વાત કરે છે. The students of first standard are smiling at him. પહેલા ધોરણના વિદ્યાર્થીઓ તેની સામે જોઈ સ્મિત કરી રહ્યા છે. We planted saplings. અમે રોપાઓનું વાવેતર કર્યું હતું. We watered them. અમે તેને પાણી પાયું હતું. The saplings are growing now. રોપાઓ અત્યારે વધી રહ્યા છે. Our garden is green now. અમારો બગીચો અત્યારે લીલો છમ છે. તો ચાલો આપણે હવે એક્ટિવિટી 2B ના ફકરામાં આપેલા વાક્યોને યોગ્ય રીતે છૂટા પાડીએ. તમારે આ વાક્યો છૂટા પાડીને તમારા પાઠ્યપુસ્તકમાં જ લખવાના છે. સો આર યુ રેડી? લેટ્સ સ્ટાર્ટ. બંને ફકરા છૂટા પાડીને અલગ અલગ વાક્ય નોંધો. સૌપ્રથમ આપણે આ મુજબ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અને ધ ઇંગ્લિશ ડે એમ બે ટાઇટલ લખીએ. હવે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે માટેનું વાક્ય લખો. We celebrated the World Environment Day on last 5th June. ચાલો હવે ધ ઇંગ્લિશ ડે માટેનું વાક્ય લખો. We are celebrating English Day today. ફકરામાં આપેલ નેક્સ્ટ વાક્ય ધ ઇંગ્લિશ ડે માટે છે. તો ચાલો લખો. Reena and Rashmi are decorating the classroom. હવે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે માટેનું વાક્ય લખો. We invited our SMC members. ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે માટે જ આગળ લખો. Our principal welcomed the members. હવે ધ ઇંગ્લિશ ડે માટે લખો. Bhanu is talking with a student of first standard in English. હવે ફકરામાં આગળનું વાક્ય ધ ઇંગ્લિશ ડે માટે છે. તો લખો. The students of first standard are smiling at him. તે પછીનું વાક્ય ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે માટે છે. તો લખો. We planted saplings. ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે માટે લખો. We watered them. તેમાં જ આપણે આગળ લખીશું. The saplings are growing now. ફકરામાં આપેલું છેલ્લું વાક્ય પણ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે માટે જ છે. તો ચાલો લખો. Our garden is green now. તમે એક્ટિવિટી 2B માં આપેલા ફકરાને ધ્યાનપૂર્વક સાંભળીને
તેમાં આપેલા ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અને ધ ઇંગ્લિશ ડે માટેના વાક્યો આ મુજબ છૂટા પાડીને તમારા પાઠ્યપુસ્તકમાં લખ્યા ને? વેરી ગુડ. તો ચાલો મિત્રો, હવે હું તમારા સૌની રજા લઉં. હવે આપણે મળીશું નેક્સ્ટ એપિસોડમાં ઇન એપિસોડ ઓફ યુનિટ 2 2 more છો. Till then, bye friends.